હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું ખજૂર પાક। તો આજે આપણે સ્પેશિયલ 1 કિલો ખજૂરનું પરફેક્ટ માપ સાથે ખજૂર પાક બનાવીશું। આને તમે ડ્રાયફ્રૂટ ચીક્કી પણ કહી શકો છો। એકદમ પરફેક્ટ માપ સાથે હું આજે તમને 1 કિલો ખજૂર પાકની રેસીપી આપીશ। તો ચાલો જોઈ લઈએ ખજૂર પાક કેવી રીતે બનાવો। તો એના માટે પહેલાં શું સામગ્રી જોશે તે જોઈ લઈએ। તો મેં અહીંયા 1 કિલો ખજૂરને આ રીતે સમારી લીધો છે। તેમાં ડ્રાયફ્રૂટ્સમાં કાજુ, બદામ, મગજતરીના બીજ, પિસ્તા, ખસખસ અને કોપરાની છીણ લીધી છે। તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સને કટ કરી લેવાના છે અને ખજૂરના પણ બને ત્યાં સુધી નાના ટુકડા કરી લેવાના છે। તો મેં અહીંયા ખજૂર એકદમ પોચો આવે તે લીધો છે। તો આ રીતની જે કાળી ખજૂર આવે છે, જેની ક્વોલિટી સારી હોય છે તેવો ખજૂર લેવાનો છે અને ખજૂરના આપણે બીજ કાઢી અને આ રીતે ઝીણો સમારી લેવાનો છે। તો સારી ક્વોલિટીની ખજૂર હશે તે એકદમ સોફ્ટ હશે, જે બનવામાં એકદમ ઇઝી રહેશે। એટલે આપણે ખજૂર સારી ક્વોલિટીનો અને એકદમ પોચો હોય એવો લેવાનો છે। તો હવે આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે સૌપ્રથમ આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે તેને શેકવાના છે। તો મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધું છે। તો ડ્રાયફ્રૂટ્સને આપણે ઘીમાં શેકવાના છે। તો મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટ્સને ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે। જો તમારે મોટા ખાવાનું પસંદ કરતા હોય તો તમે બદામના 2 ટુકડા અને કાજુના 2 ટુકડા કરી અને મોટો પણ રાખી શકો છો। પણ મેં અહીંયા એકદમ બધું ઝીણું ઝીણું સમારી લીધું છે। તો બધા ડ્રાયફ્રૂટ્સ આપણે અંદર એડ કરી અને તેને રોસ્ટ કરી લેવાના છે। તો ટોટલ ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ અહીંયા 250 ગ્રામ જેટલું છે અને તો મેં અહીંયા બધું 100 ગ્રામ જેટલું લીધું છે અને ટોટલ આપણે 250 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે। તો ડ્રાયફ્રૂટ્સને આપણે ઘીમાં એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટ જેવું રોસ્ટ કરી લઈશું। તો આ ડ્રાયફ્રૂટ્સને આપણે સ્લો ગેસ ઉપર જ શેકવાના છે। જો તમે હાઈ ગેસ ઉપર શેકશો તો ડ્રાયફ્રૂટ્સ બળી જશે અને ખજૂર પાકમાં તેનો ટેસ્ટ સારો નહીં આવે। એટલે આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખવાની છે। તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે એમાં આપણે 1 વાડકી જેટલા મગજતરીના બીજ એડ કરી દઈશું અને અડધી વાડકી જેટલી કોપરાની છીણ એડ કરી દઈશું અને બંનેને આપણે શેકી લેવાની છે। તો 1 મિનિટ જેવું શેકી લઈશું। કોપરાની છીણમાં તેલનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે આમ તો કોપરું ખાતા નથી હોતા, પણ આ રીતે તેની છીણ આ રીતનું એડ કરી અને આપણે થોડું થોડું ખાવું જોઈએ। તો અહીંયા આપણા બધા ડ્રાયફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે ડ્રાયફ્રૂટની સાઈડમાં કાઢી લેવાના છે અને તે જ પેનમાં આપણે ખજૂર પાક બનાવવાનું ચાલુ કરીશું। તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધું છે। તો અહીંયા મેં હોમમેડ જ ઘીનો યુઝ કર્યો છે। જો ઘરે બનાવેલા ઘીની રેસીપી જોતી હોય તો મેં આગળ વિડીયોમાં આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। તો હવે આપણે જે ખજૂર સમારીને રાખી છે તે આપણે બધી જ આમાં એડ કરી દેવાની છે। તો હવે આપણે ખજૂરને સોફ્ટ થાય ત્યાં સુધી ઘીમાં શેકી લેવાની છે। તો અત્યારે તમને આ ખજૂર થોડી વધારે કઠણ લાગતી હશે, પણ જેમ જેમ ખજૂર શેકાશે તેમ તેમ તે નરમ થતી જશે। તો આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે। જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો પછી ખજૂર પાકનો ટેસ્ટ બદલાઈ જશે। એટલે સ્લો ગેસ ઉપર જેટલું બને તેટલું આપણે તેને શેકવાનું છે। તો આ રીતે આપણે સતત હલાવતા જઈશું અને આ રીતે પ્રેસ કરી અને ખજૂરને આપણે થોડી નરમ કરતા જઈશું અને આ ખજૂરને આપણે લગભગ 10 મિનિટ જેવું શેકવાનું છે। ક્વોન્ટિટી વધારે હશે તો શેકવામાં વધારે વાર લાગશે। જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવશો તો તમારે ઝટપટ ખજૂર શેકાઈ જશે। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણી ખજૂર એકદમ સરસ રીતે સોફ્ટ થતી જાય છે। તો સતત આ રીતે હલાવતા જઈશું અને આપણે ખજૂરને સોફ્ટ કરવાની છે। તો જેમ જેમ ખજૂર શેકાશે તેમ તેમ તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે અને તે આપણા પેનથી અલગ થઈ જશે। તો પેનથી છૂટી પડે ત્યાં સુધી આપણે આ ખજૂરને શેકવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખજૂર શેકાઈ રહી છે અને પેનથી પણ આ રીતે અલગ પડતી જાય છે। તો હજી પણ આપણે તેને 2 થી 3 મિનિટ જેવું આ ખજૂરને શેકવાની છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। તો ઇલાયચી પાવડર એડ કરવાથી ખજૂર પાકમાં ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે। તો ઇલાયચી પાવડરને આપણે સરસ રીતે ખજૂરમાં ભળી જાય એ રીતે મિક્સ કરી દઈશું।
તો અહીંયા આપણી ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને પેનથી પણ અલગ થઈ ગઈ છે. હવે આપણે તેને નીચે ઉતારી દઈશું અને જે આપણે ડ્રાયફ્રૂટ્સ આપણે શેકીને રાખ્યા છે તે બધા જ આપણે ડ્રાયફ્રૂટ્સ આની અંદર એડ કરી દેવાના છે. તો થોડા થોડા કરી આપણે ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કરતા જઈશું. હવે આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટ્સને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ પ્રોસેસ જ્યારે ખજૂર ગરમ હોય ત્યારે જ કરવાની છે, જેથી બધા જ ડ્રાયફ્રૂટ્સ ખજૂરમાં ચોંટી જાય અને એકદમ સરસ રીતે ખજૂર પાકના પીસ પડી જશે. તો ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. સ્પેશિયલ તો ખજૂર ખાવાથી આપણા લોહીમાં વધારો થાય છે, એટલે ખજૂર જરૂરથી ખાવી જોઈએ. તો બાળકો ખજૂર ખાવાનું પસંદ નથી કરતા હોતા, પણ આ રીતની તમે ચીક્કી બનાવી ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને ચીક્કી બનાવશો તો બાળકો પણ એકદમ ખુશીથી આ ચીક્કી ખાશે. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક પ્લેટમાં પાડી લેવાના છે. તો આ રીતે આપણે નીચે બટર પેપર પાથરી દઈશું અને એમાં જે આપણે મિક્સ કરેલું મિશ્રણ એડ કરી દઈશું. તો આ પ્રોસેસ જ્યારે ખજૂર પાક ગરમ હોય ત્યારે જ કરવાની છે. જો તમારી પાસે ચોરસ કોઈ કન્ટેનર હોય તેમાં પણ તમે આ રીતનું મિશ્રણ પાથરી શકો છો. મેં અહીંયા આ મિશ્રણ થાળીમાં પાથર્યું છે. હવે આપણે તાવેતાની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે ફેલાવી લેવાનું છે. તો મેં અહીંયા વાડકીની મદદથી આ રીતે તેને ફેલાવી લીધું છે અને સેટ કરી લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, જેથી આપણે જ્યારે આ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી જ્યારે ઠંડી થશે ત્યારે એકદમ કોરી ના પડે, એટલે મેં અહીંયા ઘીનું પ્રમાણ વધારે રાખ્યું છે. તો મેં અહીંયા સરસ રીતે સેટ કરી લીધું છે. હવે આપણે તેમાં ઉપરથી આ રીતની ખસખસ એડ કરી દઈશું. જો તમારે ખસખસ એડ ના કરવી હોય તો તમે આ રીતે ચોસલા પાડી અને તમે ખાઈ શકો છો, પણ મેં ખસખસ એડ આ રીતે ઉપરથી કરી છે, જેથી દેખાવ પણ સારો રહેશે અને ખાવામાં પણ સરસ લાગશે. તો આ રીતે આપણે થોડુંક હાથેથી પ્રેસ કરી અને એને દબાવી અને સેટ કરી લઈશું. હવે આપણે આ ખજૂર પાકને 3 થી 4 કલાક માટે સેટ કરવા માટે મૂકી દેવાનું છે, જેથી બધું જ એકદમ સરસ રીતે ઠરી જશે. તો 3 થી 4 કલાક પછી આપણે ચાકુની મદદથી આ રીતે સ્ક્વેર શેપમાં પીસીસ કટ કરી લઈશું. તો પીસ તમારે નાના મોટા જેટલા કરવા હોય એટલા કરી શકો છો. તો આ રીતે પીસ કટ થઈ જાય પછી આપણે ચેક પણ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક એકદમ સરસ રીતે સેટ પણ થઈ ગયો છે. હવે ખાવા માટે રેડી થઈ ગયો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ખજૂર પાક બન્યો છે. તો શિયાળાની ઠંડીમાં તમે પણ આ રીતનો ખજૂર પાક ઘરે બનાવી અને ટ્રાય કરજો. બજારમાં આ ખજૂર પાક મોંઘા ભાવમાં મળતો હોય છે, પણ આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે ખજૂર પાક બનાવી અને તૈયાર કર્યું છે. બાળકોને તો આ રીતનો ખજૂર પાક બહુ જ ભાવશે. એકવાર જરૂરથી બનાવી અને બાળકોને ખવડાવજો, ફરી માગશે એની 100% ગેરંટી. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.